ખબર હે ઓલા સમનાનીય છોકરો ધામણો થયો હે. શું વાત કરે છે? અલ્યા હમણાં ઉધી તો એને સડી પહેરતા નતું આવડતું. અરે પપ્પા ઈ વાત જાવા દો. ઓલા ભમરાને અહીંયા આજે બીજો બાબો ધામણો થયો હે. અમરો ચિયો ઉલો તારો ગોઠી? ઓવે પપ્પા, અમે એપડી પેપડી રમતા તા અને એનો પગ ભાજી ગયો તો ને ઈ. એવું એમ? ભલે ધાવણો છો. મારા તો આશીર્વાદ છે કે ઈ 20-25 ડઝન છોકરાનો બાપ બને. હવે એને આશીર્વાદ આલો હો. કોકવાર મારા બાજુ તો જોવો. અલ્યા તને તો મોટા આશીર્વાદ આલો છો. 50 ડઝન છોકરાનો બાપ બનજે જા. હવે પહેલા લગ્ન કરાવો પછી છોકરાના આશીર્વાદ આલજો. કરાવો છો હવે. પેલા તું જા ડોમરાબાનીયાથી બેણો ભરીને સાહ લેતો આય. હવે સાહ તો લઈ આવું હું, પણ જો આ વૈશાખ મહિનામાં મારા લગ્ન ના થયા ને તો પછી કેતા નહીં મને કહી દઉં હું. અરે કોઈ નાખું તું ટેન્શન ના લે. આટલા વર્ષ સુધી તારા લગ્ન નથી છે તો કોઈ દાડો કોઈ કીધું છે તને? આ વૈશાખ જો ને તો ગડુડું પકડવા વાળો ગોતી લેજો આગળ ગડું લઈને જાતો હોય. આણે મને મારવાની વાત કરી કે એના મરવાની? આ સબવું પડશે. આ સકડા વાળાને કીધું મિલતો ના પણ હરમજો આબા. અલ્યા ભાઈ આ વેશીનું ઘર છે ના થુક્ષીનું છે. તમે પણ મેમન કઈ ઓળખાણ ના પડી? તમે ચોથી ઓળખો મારું હારું? ખબર છે ને તાર નાકડે લટકવાના દાડા આયા તા ને તાર મોનો પોટોનો બાટલો અમે લઈને આયા તા તમારા હાટુ. અલ્યા માદળા તું? અલ્યા આય ભોડા. તો તારા બાપનું માથું આવે. છોકરાને પહેણાયો તો પણ સાવળે નથી પકડ્યા અમને. અલ્યા આવી અફવા કોણે ફેલાઈ? મારો છોકરો પહેણ્યો મને ખબર નહીં. હવે અફવા છે ની વોટ્સએપ ને ઈ સ્ટોરીઓમાં તો કંકુતરીઓના ફોટા ચડાવેલા છે. મેં અમારા વેવણના ફોનમાં જોયું તું. હવે ઈ તો છે કે ભૂલતા મેલ્યું પ્રો હશે ભોંડા. હવે ખોટું ના બોલ. છોકરાની વહુને ટવકો પાડ કે બા માદળો આયા છે. પગે લાગીને આશીર્વાદ લો અને મસ્ત રગડા જેવો સામે લો. અલ્યા માદળા તું ગોડો થઈ ગયો છે કે શું? ના હજી ગોડો નથી છો, પણ મારો ભત્રીજો કુકલો એના ઉંદડા જેવડા છોકરાને મને રમાડવા હાલશે ને તાર ગોડો થાય છે. અલ્યા તું ઢાઢો પડી. આ કુકલો છે ને પનોતી છે. એની દો હવાર જોન ચડાઈને દો હવાર પાછી આવી છે. શું વાત કરે છે તું? આ હાજર તારી બાઈની સોગન? મારી બાઈની સોગન બસ ખીજડીને બોલતો દો હવાર વગડાયા છે, પણ વહુ હજી આ મોગરો વટીને અંદર નથી આવ્યો. અલ્યા પણ આવું બધું શું છે તો તમારે મને તો કહેવાય ને ભૂડું. હવે ઘણો હાસો ના થા. 40 ફોન કર્યા તા તાર છોકરાને, વહુને એકે નથી ઉપાડ્યો. અલ્યા તું છોકરાનું નામ મેલ. હવે કેમ દારૂ પીવા માંડ્યો છે કે શું? અલ્યા ના ના દારૂ તો નથી પીતો, પણ મારા હાહરામાં અંદર વાયરસ પહેરી ગયો તો તે ગાળાની હબડાટી બોલાવે. મહેમાન આવે તો છૂટો તપેલો છોડે તો અપડેટ કરાવવા મેલ્યો છે. હવે મસ્તી શું કરે છે? છોકરામાં કોઈ વાયરસ પહેરતા હશે કોઈ ઘોડા? અલ્યા તને ખબર જ નથી. ભલે સ્ટોર માંથી જે છોકરા ડાઉનલોડ કરીને લાવો ને એમાં વાયરસ પહેરી જ જાય. આમાં તો 7-8 વાર પેઠો તો મડ અપડેટ કરાયો તો. 1 વર્ષનું આવે અપડેટ નું વર્ઝન તો વર્ષ પૂરું થઈ ગયું એટલે ગાયાની હેડ બોલાવે. તાર મેલાયો અપડેટ કરવા ઓઢા જેવું નથી. અલ્યા પણ તારે તો અમાહની રાત જેવી ડોશી છે. તારે ક્યાં ડાઉનલોડ કરવાની જરૂર પડે? અલ્યા ડોશી છે નહીં, ડોશી હતી. શું વાત કરે છે તું? આ હોવે અલ્યા એક દાડો અહીંયા શું જોવે છે? કરોડી બીજી છે કે શું? મેં કીધું ફલે બેગમાં પહેરી જાય છે ભોડા. હવે ઈ પિક્ચર માં પહેરે. ઓય જે તું હોય ઈ કે ને ભોડા. અલ્યા શું વાત કરું તને. મારી ડૂસી પડી મોદી. ખાટલામાં રાડન કુકવા. પાણી પીવું તો છૂટા લોટાના ઘા કરે કે. પછી હું એને દવાખાને લઈ ગયો. ઓલા કાળા પૂઠાવાળા આવે ને એવા રિપોર્ટ કરાયા તો ખબર પડી કે એને બ્લડ કેન્સર છે. હા પડી.
તો ખૂબ હેરાન થઈને મરી હશે હો. ના અલ્યા, થોડી વાર પછી ડોક્ટર સાહેબ નો ફોન આવ્યો કે તમારા રિપોર્ટ બદલાઈ ગયા તા. તમારી ડોશીને કેન્સર નહીં, ડાયાબિટીસ છે. શું વાત કરે છે? તો ફોન આડા આયા કહેવાય. બસ એ ઓમ નોમ ખુશ થઈ હતી અને મેં ખુશીમાં એને મીઠાઈના 4 ટકરા ખવડાયા પ્રા. ઈ તે રેડી કર્યું હો. ડોશી મારી પ્રી રેડી કહેવાય? ડોશી મારી પ્રી પણ ટપો ના પડ્યો મને. અલ્યા ડાયાબિટીસ વાળાને મેઠણ ના ખવડાવરાય ને બુડા. ઓ એનો મતલબ કે વગર બંદૂકે ભડાકો કર્યો બ્રો એમને. હવે ભડાકો કરવો તો નતો પણ ભૂલ તો થઈ ગયો ઈ તો. આ તો હવે અમારે ઘૂઘુનું ચોક હગું કરાવો નકા ડોશીના મર્ડર કેસમાં અંદર ગલાઈશ પરા. ધમકી આલે છે તું આ માદળાને? ના પ્રેમથી કહું છું. હા તો ઠીક છે. ઉડતું તીર લીધું આ માદળાથી તમે તો. આમ કોઈ છોકરી ધ્યાનમાં છે કે પછી ગોતવા જવું પડશે? અરે સુશીલ અને સંસ્કારી છોકરી છે એક મારા ધ્યાનમાં. તમને ટેમ મળે એટલે મને રિંગ કરો એટલે આપણે જઈને જોઈ આવા અને હગાઈ કરો પ્રી પાકી. હવે ભોડું મારે જો કઈ મુકેશ અંબાણીની જેમ કંપનીઓ ખોલેલી છે તે મને ટાઈમ ના મળે. હું તો કુ અત્યારે જ બોલાવરા એટલે મહેમાનને વાય બોલાવા છે એમ. હવે તમારે જેલમાં જવાની ઈચ્છા હોય તો આપણે અહીંયા જાય છે એમાં વળી શું. અરે તારા ઘૂઘુને તૈયાર કર, મહેમાન વાય જ આવશે. ના શું આવે? અરે આ માદળો છે ને એટલે લોઢામાં લોબો લીટો જોય સમજ્યો. ઉડતું તીર લીધું છે તો ભોગવવું તો પડશે માદળા. છોડી ભલે ગમે એવી સુશીલ ને સંસ્કારી હોય પણ મને નથી લાગતું કે આ સોટી વાળાનો ચોય મેળ પડે. આ હારું પનોતી છે. તમારું શું કેવું?